બાર પછી જ્યારે કોલેજ કરવાની થઈ તો ત્યારે તમે કઈ રીતે નિર્ણય લીધો કે ક્યાં કોલેજ કરવી છે, શેમાં કરવી છે, શું બધું એ? બાર પછી જ્યારે કોલેજ કરવાનો સમય આવ્યો ત્યારે એસસીપીસીના રેન્કથી મને એલડી એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સ મળેલું. ત્યારબાદ ત્યાં એડમિશન તો થઈ ગયેલું, ભણવા તો જવાનું, પણ રહેવા જમવાની કાંઈ સુવિધાની એવી કાંઈ ઉપસ્થિતિ નહોતી ત્યાં. પછી પૂજ્ય સંતોના કોન્ટેક્ટથી આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી એક રાકેશભાઈ દુધાત, હા, એના કોન્ટેક્ટથી સરદારધામમાં એડમિશન થયેલું. ત્યાં રહેવા જમવાની સુવિધા મળી રહે. એટલે ગુરુકુળનું એવું નથી કે અહીંયા એજ્યુકેશન પૂરું થઈ ગયું એટલે કે તમે છૂટા, પણ પાછળથી પણ સપોર્ટ હોય છે. એટલે કે એના કોન્ટેક્ટ અને જે નેટવર્ક ગુરુકુળનું મળે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પાર્થભાઈ, એનો અર્થ એ થયો કે આપણે ગુરુકુળ છોડી દઈએ એ પછી પણ આપણને ગુરુકુળ ઘણો સપોર્ટ કરતું હોય છે. હા, બિલકુલ. અમે કોલેજમાં ગયા તેમ છતાં પણ આ ગુરુકુળના સંતો જે અમને કોલ અથવા તો મિટિંગના માધ્યમથી અમારા સતત કોન્ટેક્ટમાં રહેતા અને અમને સારા મૂલ્યો શીખવતા. અને અમારું એક ફ્રેન્ડ સર્કલ જ હતું અમે જ્યાં સરદારધામ રહેતા ત્યાં, જે બધા અત્યારે પોતપોતાના ક્ષેત્રમાં બધા આગળ છે અને બધા સ્ટુડન્ટના જીવનમાં હજી એક વ્યસન નથી કે ફેશનમાં નથી અટવાણા. નકર આ જનરેશન જોઈ તો જો કાબૂમાં ન રહે તો કોલેજના સમયમાં ઘણા વ્યસનો અને ફેશનો આવી જતા હોય છે અને જીવન બરબાદ થઈ જતું હોય. એટલે ગુરુકુળ દ્વારા આપણને એ પણ ફાયદો થયો કે આપણા જીવનમાં વ્યસન ક્યારેય ના આવ્યું. હા, જે ફાયદો ખૂબ સારો કહેવાય. હા.